નો પર્વ આવી રહ્યો છે। આ પર્વમાં ચાઇના દોરી વપરાતી હોય છે। આમ તો ચાઇના દોરી ઉપર પ્રતિબંધ છે, છતાં પણ ચાઇના દોરી કેટલાક લોકો વેચતા પણ હોય છે અને પતંગો ચગાવતા પણ હોય છે। પરંતુ જ્યારે પોલીસને ખબર પડે છે કે ચાઇના દોરી અહીંયા વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આવી જ કાર્યવાહી રાધનપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે। 3 ઈસમોને ઝડપી પોલીસે તેમની સામે એફઆઈઆર દાખલ કરી છે અને 3 ઈસમો સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે અનેક વખત ચાઇના દોરીઓ ઝડપાતા જોઈ છે। જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે જે વેપારીઓ હોય છે તેમના દ્વારા આ ચાઇના દોરી વેચાણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ ખાનગી વેચાણ થતું હોય છે, કારણ કે આપણા ગુજરાતમાં ચાઇના દોરી ઉપર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ હોવાના કારણે ચાઇના દોરી ઘણા વેપારીઓ વેચતા પણ હોય છે અને તેમની સામે કાર્યવાહી પણ થતી હોય છે। ત્યારે રાધનપુરમાં આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 3 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રવિભાઈ અમરતભાઈ રાવળ કે જેઓ રાજનગર સોસાયટીમાં રહે છે। બીજા છે યતીન કુમાર અશોકભાઈ ઠક્કર કે જેઓ કૃષ્ણા આર્કેડમાં રહે છે અને તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્રીજાનું નામ છે ધીરુભાઈ બળદેવભાઈ પ્રજાપતિ, તેઓ રાધનપુર રાજનગર સોસાયટીમાં રહે છે। આ ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણેય સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ ત્રણેય ઈસમો દ્વારા જે ચાઇના દોરી છે તેને ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ વેચાણ કરી રહ્યા હતા અને રાધનપુર પોલીસને આ બાબતની જાણ થાય છે અને રાધનપુર પોલીસ ત્યાં પહોંચે છે। ચાઇના દોરી સાથે આ ત્રણેય ઈસમોને ઝડપે છે। ઈસમોને જેને ઝડપ્યા છે તેમની પાસેથી જે ફિરકીના નંગની વાત કરવામાં આવે તો રવિભાઈ અમરતભાઈ રાવળ પાસેથી 12 ફિરકીઓ ઝડપાઈ છે, જેની કુલ કિંમત 2400 રૂપિયા જેટલી થાય છે। યતીન કુમાર અશોકભાઈ ઠક્કર, તેમની પાસે જે ચાઇના દોરીના જે 59 નંગો ઝડપાયા છે, જેની કુલ કિંમત થાય છે 26,750। આ સિવાય ધીરુભાઈ બળદેવભાઈ પ્રજાપતિ, તેઓ પાસે જે ફિરકીઓ ઝડપી છે તે 5 નંગ છે અને 2000 જે કુલ કિંમત થાય છે। આ તમામ ઈસમો છે તેમને ઝડપ્યા છે, તેમની પાસેથી આ નંગો ઝડપાયા છે અને કુલ કિંમત ગણીને તેમની સામે એફઆઈઆર કરવામાં આવી છે। આ તમામ જે ઈસમો છે એ વેપારીઓ છે અને ચાઇના દોરી વેચતા હતા, ખાનગી વેચતા હતા, પરંતુ રાધનપુર પોલીસને બાતમી મળતાની સાથે જ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા હતા। ત્રણેય સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જો તમે પણ રાધનપુરના છો, તમે રાધનપુરમાં વેપારી છો અને પતંગ અને દોરી વેચો છો, તો ચાઇના દોરી વેચતા પહેલા વિચારજો, નહીં તો રાધનપુર પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ચાઇના દોરી ઉપર પ્રતિબંધ પણ છે। સમયમાં ઉત્તરાયણ આવે તે પહેલા કેટલા ઈસમો, કેટલા વેપારીઓ ઝડપાય છે ચાઇના દોરી વેચતા। હાલ તો 3 ઈસમો સામે રાધનપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।